ભારત માતા કી બે હાથ ઊંચા કરીને માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિ અને હમણાં જ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા જેમણે ખેડૂતો માટેની ચિંતા કરી અને પહેલ કરીને કિસાનોના ખાતામાં ડાયરેક્ટ પૈસા આપવાનું એમને મદદ કરવાનું નિધિ આપવાનો નિર્ણય કર્યો છે એ પણ જોડાવાના છે ત્યારે ત્યાં કોઈમ્બતુર આપણો અવાજ પહોંચે મુખ્યમંત્રી હસ્તક ભારત માતા કે વંદે વંદે આજના આપણા કાર્યક્રમની અંદર મને આનંદ છે કે મેં હમણાં એટલા માટે સ્વાગત કર્યું કે કૃષિ કલ્યાણ વિભાગ અને અન્ય વિભાગો મને સોંપ્યા પછી કૃષિ કલ્યાણ વિભાગમાં મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સૌપ્રથમ મારા જાહેર કાર્યક્રમમાં આવી રહ્યા છે ત્યારે હું પણ એમનું અદકેરું સ્વાગત કરું છું અને અમને ઉત્સાહ આપવા માટે એમનો ઋણ સ્વીકાર પણ કરું છું. મારા સાથી મંત્રી ભાઈ શ્રી રમેશભાઈ કટારા, મેયર શ્રી મીરાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શિલ્પાબેન, ધારાસભ્ય બેન શ્રી રીટાબેન, અધિક મુખ્ય સચિવ અંજુબેન, હું બધા બહેનોના નામ બોલ્યો સાહેબ. મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એ આપણે અહીંયા સ્ટેજ ઉપર જોવા મળે છે. માનનીય કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, અન્ય માનનીય અધિકારીશ્રીઓ અને વર્ચ્યુઅલી રીતે આ કિસાન સન્માન નિધિના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિના યોજનાના 21મો હપ્તો જે માનનીય વડાપ્રધાનશ્રી રિલીઝ કરવાના છે એ કાર્યક્રમમાં અલગ અલગ રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકું તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર 30 જેટલા 1852, પ્રધાનમંત્રી કૃષિ કેન્દ્ર 5143 ગ્રામ પંચાયત, આપણી એપીએમસી વગેરેથી લગભગ 3 લાખ જેટલા ખેડૂતો સાહેબ એ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાણા છે. એ સૌ ખેડૂત મિત્રો, આમંત્રિત સૌ ભાઈઓ, કિસાન સંઘના ભાઈ શ્રી જંગમલભાઈ, ભાઈ શ્રી આર કે પટેલ, અમારા માનનીય પ્રમુખ ભાઈ શ્રી આશીષભાઈ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો, કિસાન મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ હંમેશા કિસાનોની દરકાર કરી છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ અને દેશના વડાપ્રધાન તરીકે પણ અનેક નવી પહેલો એમણે શરૂ કરી અને એ પહેલને હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહેનાર એવા આપણા સાલસ નિખાલસ અને મક્કમ મુખ્યમંત્રી, મને કહેતા આનંદ છે કે હંમેશા ખેડૂતોની વાત આવે ત્યાં એમણે ખૂબ ઉદાર મને વિભાગને કહ્યું છે કે તમે જે થાય એ ખેડૂતો માટે કરો. એવા મુખ્યમંત્રી એ અલગ અલગ રીતે પહેલને આગળ લઈ જઈ રહ્યા છે. એમની આગેવાનીમાં રાજ્યના ખેડૂતો માટે એ યાંત્રિકરણની બાબત હોય, પાક સંરક્ષણની બાબત હોય, કૃષિમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ હોય, કૃષિ ક્ષેત્રે આઈટીનો ઉપયોગ કરવાનો હોય, પ્રાકૃતિક ખેતી માટે જે કરવું પડે, ઝીરો બજેટ ખેતી કિસાનો માટે થઈને એ ઉત્પાદન પણ વધે અને ખર્ચ પણ ઘટે અને વેચાણ પણ થાય. આ પ્રકારની વ્યવસ્થાઓ માનનીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શન અને માર્ગદર્શન નીચે મહામહિમ રાજ્યપાલજી એક મિશન મોડ ઉપર આ સરકારના કામને માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે લઈ જઈ રહ્યા છે. ત્યારે એમાં પણ આપણું રાજ્ય એ કેવી રીતે ખેડૂતોને જોડી શકાય એમનું સતત માર્ગદર્શન એ માનનીય મુખ્યમંત્રી શ્રી અમને આપતા રહ્યા છે. અને હું પણ આજના આપણો જે પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો ડાયરેક્ટ ખેડૂતોને જઈ રહ્યો છે ત્યારે તમામ ખેડૂતોને વિનંતી કરું છું. આપણે બધાને ખબર છે કે આપણી ખેતી એ બંજર થતી જાય છે, જમીન બંજર થતી જાય છે. એ લાઈનની અંદર વર્તમાન અને આવનારી પેઢી એ ખપ્પરમાં હોમાઈ ન જાય, અનેક રોગનો ભોગ એ આપણે બની રહ્યા છીએ. ત્યારે માનનીય મુખ્યમંત્રીએ એક મિશન મોડ ઉપર આપણે જાણીએ છીએ પ્રાકૃતિક ખેતીને લીધું છે. ત્યારે આપણે સૌ એને અપનાવવા માટેના પ્રયાસો જેને થયું છે એ ઉદાહરણ તરીકે જોઈને આપણે આગળ વધીએ એવી પણ આજના દિવસે હું સૌ ખેડૂત મિત્રોને અપીલ કરું છું. કારણ આવનારા સમયમાં ખેતીમાં જમીનમાં જ કાંઈ નહીં બચે તો આપણે ઉત્પાદન કેવી રીતે લઈશું, આપણે કેવી રીતે આપણું ગુજરાન ચલાવીશું, નવી પેઢીને શું આપતા જઈશું. એટલે આ પહેલને પણ આપણે સૌએ સહિયારી પડે તો મને એવું લાગે છે કે ગુજરાત માનનીય પ્રધાનમંત્રીનું જે મિશન છે, માનનીય મુખ્યમંત્રીનું મિશન છે, એમાં બરાબર રીતે આપણે આગળ વધી શકીશું. માનનીય પ્રધાનમંત્રીએ 2019થી
આ કિસાન સન્માન નિધિ એ આપવાની શરૂઆત કરી છે. નામ પણ જોવો, સન્માન નિધિ. કોઈ એવો ભાવ નહીં, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો જે ભાવ છે કે ઉપકારના ભાવથી નહીં, પણ સેવાના ભાવથી, સન્માન આપવાના ભાવથી અમારા ખેડૂતને કેવી રીતે મદદ થઈ શકે એમના માટે હંમેશા એ પ્રયાસો રહ્યા છે. ત્યારે એનું અસરકારક અમલીકરણ, ખેડૂતોના સીધા ખાતામાં આ પૈસા પહોંચે આવી કલ્પના પણ આપણે કરી નહોતા શકતા કે સીધા ખેડૂતોને પૈસા મળે. એક પણ વચેટીઓ એમાં વચ્ચે નહીં, કોઈ ફોર્મ ભરવા વાળો નહીં, હું તને અપાવી દઈશ એવું નહીં. આ પ્રકારે બેનિફિટ જેને મળવાનો છે, બેનિફિશિયર જે લોકો છે, લાભાર્થી છે, એમના ખાતામાં સીધા પૈસા જમા થાય. આવો અદભુત નિર્ણય ભારત વર્ષમાં કોઈ કરી શકે તો નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે. એના પરિણામો આપણે સૌ જોઈ રહ્યા છે. મારો ખેડૂત હેરાન થતો હોય, દુઃખી થતો હોય, એની બદલે સીધા જ અલગ અલગ અનેક યોજનાઓની અંદર માનનીય વડાપ્રધાનશ્રીએ જે પહેલ કરી છે અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એને ઉપાડીને વિભાગોને સતત માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે આજે 21મો હપ્તો કોઈમ્બતુરથી માનનીય પ્રધાનમંત્રી એ રિલીઝ કરવાના છે. એ પ્રસંગે હું સૌ ખેડૂતોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આપણે સૌ જાણીએ છીએ એ પ્રકારે એ ખુલ્લા બજારમાં એ નીચો ભાવ હોય ત્યારે MSP પ્રાઇસથી ખરીદી કરવાનો નિર્ણય, ખૂબ મોટો નિર્ણય એ પ્રધાનમંત્રીએ લીધો છે. મને આનંદ છે કે આજે આપણે ખરીદી કરી રહ્યા છીએ. સાહેબ, લગભગ 1 લાખ મેટ્રિક ટનથી વધારેની મગફળીની ખરીદી આપના નેતૃત્વમાં કિસાનોએ એ 293 કેન્દ્ર ઉપર પહોંચાડી છે. 7 દિવસની મર્યાદાઓ હતી. માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે અમે નક્કી કર્યું છે કે 15 દિવસ સુધી SMS મળ્યો હોય એ ખેડૂતો કેન્દ્રમાં લાવી શકશે. આવી એક્સેપ્ટ ડિમાન્ડ હતી. એટલે ખેડૂતોને ક્યાંય ચિંતા કરવાની આવશ્યકતા નથી. એ પ્રકારે 1100 કરોડ રૂપિયાની ખરીદી થઈ ચૂકી છે. એક બાજુ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પેકેજ આપ્યું છે 10,000 કરોડ રૂપિયાનું, એક બાજુ 15,000 કરોડ રૂપિયાની ખરીદી. આ ક્યારેય સંભવ ન બને ને એવો નિર્ણય ગુજરાત માટે સાહેબ આપે ખેડૂતો માટે કર્યો છે. ત્યારે હું એમને આવકારું છું, અભિનંદન આપું. ખેડૂતોને ખબર છે, અહીંયા પણ બેઠા છે, વર્ચ્યુઅલી પણ જોડાણા છે, નહીં જોડાણા એમને પણ ખબર છે કે આ પ્રકારનો નિર્ણય સાહેબ એ આપ જ લઈ શકો. ખેડૂતોના હિતમાં પડખે ઊભી રહેનારી સરકાર, બાજુમાં આભારીને ટેકો આપનારી સરકાર એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સાબિત થઈ છે. ત્યારે કમોસમી વરસાદ આવ્યો છે. આપણે જાણીએ છીએ ખેડૂત મુશ્કેલીમાં છે, એમને કેવી રીતે બેઠો કરવો એમના માટે મુખ્યમંત્રીએ સતત અમને માર્ગદર્શન આપતા રહ્યા છે. અને કાયમ કહે છે કે કદાચ એનું ગયું છે ને એના પ્રમાણમાં કુદરત લઈ લેતી હોય ત્યારે આપવાનું કોઈના હાથમાં નથી, પણ એવા સમયે માનસિક ટેકો આપીને બેઠો કેવી રીતે થાય, એ માનસિક રીતે દુઃખી ન થાય, આ પ્રકારનું વાતાવરણ ન બને એ આવશ્યક છે. જ્યારે જરૂર છે ત્યારે બેઠો થાય, માનસિક રીતે બેઠો થાય, એ સશક્ત રહે, એનું મનોબળ ન તૂટે સાહેબ. એના માટે તમે સતત અમને કહેતા રહ્યા છો. ત્યારે હું તમામ ખેડૂતોને અહીંથી ભરોસો આપું છું. માનસિક રીતે પણ આ સરકાર ઊભી છે, આર્થિક રીતે પણ ભૂપેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે ભૂતકાળમાં પણ ઊભી હતી, આજે પણ ઊભી છે અને ભવિષ્યમાં પણ ઊભી રહેશે. આપના આશીર્વાદથી તો આ સરકાર બની છે, હંમેશા આપના આશીર્વાદ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આપના આશીર્વાદ થકી ખેડૂતોનું કલ્યાણ થાય, ખેડૂતો આગળ વધે અને એમને માત્ર 10,000 કરોડ નહીં, 1100 કરોડ રૂપિયા સાહેબ 5 જિલ્લા વાવ, થરાદ સહિત જુનાગઢ, કચ્છ, વાવ, થરાદ, પાટણ, આ 5 જિલ્લામાં 1100 કરોડ રૂપિયા વધારે સાહેબ. આ પ્રકારે 11,000 કરોડ રૂપિયાનું પેકેજ એ કદાચ ભારતના ઇતિહાસમાં પહેલી વખત ખેડૂતોને બાજુમાં ઉભા રહેવા માટે થઈને તમે આપ્યું છે. અને ખેડૂતોને પણ સાહેબ એ અમે જઈએ છીએ, મળીએ છીએ, એમને પણ ખબર છે કે આ પ્રકારનો લાભ 15,000 કરોડની ખરીદી, 11,000 કરોડ રૂપિયાનું પેકેજ સાહેબ, મને ભરોસો છે કે કુદરત એ આપણા ખેડૂતને આપણા સહયોગથી, એમને મદદથી, એક પરોપકારના ભાવથી, ઉપકારના ભાવથી નહીં, વિનય ને વિવેકથી આપણે સૌ સાથે મળીને આપણે ખેડૂતો બેઠા થઈને આપણો જે જગતનો તાજ છે એને આવી પડેલી મુશ્કેલી વખતે એને સધિયારો આપવા માટે સદૈવ આપ સાહેબ સાથે રહ્યા છો. ત્યારે ટેકનોલોજીના માધ્યમથી આપણો ખેડૂત કેવી રીતે આગળ વધે, વિવિધ સંગઠનોએ પણ સાહેબ અલગ અલગ રીતે આપણે સૌ જાણીએ છીએ FPO બનાવવાનો પ્રયોગ એ ગુજરાતમાં થયો છે. ત્યારે એ ડ્રોન દીદી હોય, એ પ્રકારે આપણે આપણા ખેતરની અંદર એ જંતુનાશક દવા હોય એનો કેવી રીતે છંટકાવ કરી શકીએ, કેવી રીતે ખેત મજૂરી બચે,
મજૂરો નથી મળતા એવા સમયે સાહેબ ટેકનોલોજીનો ઉપયોગ એ ગુજરાત માટે એક દીવાદાંડી રૂપ એ બની ગયો છે, એક માર્ગ બની ગયો છે. ત્યારે એમને આપણે સૌ અનુસરીએ અને આપણો ઓછામાં ઓછો ખર્ચે, ઓછામાં ઓછું આપણું જાજામાં જાજુ વળતર મળે એ પ્રકારે, ઓછામાં ઓછી સમયને શક્તિ બગડે એ પ્રકારે આપણી રાજ્યની સરકાર એ આગળ વધી રહી છે. ત્યારે સાહેબ મને આનંદ છે કે આપણા રાજ્યની અંદર લગભગ 950 કરોડની આસપાસ આજે ખાતામાં ખેડૂતોના પૈસા માની પ્રધાનમંત્રી પીએમ કિસાન સન્માન નિધિની અંદર થઈ રહ્યા છે. ત્યારે આ મદદ છે, આ સહયોગ છે, ખેડૂતને આ પ્રકારે આગળ લઈ જવા માટે હંમેશા સરકાર તત્પર છે. ત્યારે એ ટ્રેક્ટરમાં સહાય આપવાની વાત હોય, ટ્રેક્ટરો કેટલા હતા, કેટલા થયા એની સંખ્યામાં હું નથી પડતો સાહેબ, પણ ટ્રેક્ટરમાં આપેલ લોનની મદદ કરીને સહાયની પણ 1 લાખ રૂપિયા જેટલી કરી છે 60,000 માંથી. સાહેબ અભૂતપૂર્વ નિર્ણયો એ કરી રહ્યા છે. ત્યારે આપણો ગુજરાતનો ખેડૂત દાડમ, ખારેક, ડુંગળી, રીંગણ, લસણ, જીરું, ધાણા, અજમા વગેરે પાકો સાહેબ યુએઈ હોય, યુએસ હોય, કેનેડા હોય, આ બધા દેશમાં નિકાસ કરનાર ખેડૂત બન્યો છે. ક્યાં પહેલાનું ગુજરાત, ક્યાં આજનું ગુજરાત. હું ખેડૂતોને વિનંતી કરું છું, આપણે આપણા જીવનની અંદર થોડું જોઈએ તો ધ્યાનમાં આવશે કે કેટલું મોટું પરિવર્તન એ ખેતીમાં, ખેતરમાં, એ જમીન ઉપર, એ ગામમાં, એ વ્યવસાયમાં અને નિકાસમાં કરી શક્યા છીએ. આત્મવિશ્વાસ સાથે આપણે સૌ વેલ્યુ એડિશન, કોલ્ડ સ્ટોરેજ એમનો પણ લાભ એ રાજ્યની સરકાર આપી રહી છે. ત્યારે મને આનંદ છે કે શાકભાજીના પાકો હોય, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહનો હોય, આ બધાની અંદર આપણો ખેડૂત કલ્યાણ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ એ હંમેશા ખેડૂતોની પડખે તત્પર છે. જ્યાં પણ જેવી પણ જરૂર પડે ત્યાં અમારા તમામ પ્રકારના એ વિભાગો, એચઓડી એ બધા જ આપની સેવા માટે કાયમ ઉપલબ્ધ છે. આ ખેડૂતોને પુનઃ એકવાર ખૂબ ખૂબ શુભકામના આપું છું કે 21મો હપ્તો હજારો કરોડો રૂપિયા એ સીધા ખાતામાં આવે આ પ્રકારનો નિર્ણય એ માત્ર ને માત્ર કોઈ કરી શકે તો તમારા ને મારા, આપણા ગુજરાતના, સમગ્ર વિશ્વના નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ કરી શકે. આપ સૌને પુનઃ એકવાર ભરોસો આપું છું. પૂર્વે પણ કર્યું છે, અત્યારે પણ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કોઈ નકારાત્મક વાતો નહીં, નેગેટિવ ચર્ચાઓ નહીં, એક વાતાવરણ સકારાત્મક બને એમના માટે સૌ સાથે મળીને ખેડૂતના હામી તરીકે હમદર્દ બનીને રાજ્યના ભૂપેન્દ્રભાઈ ઉભા છે એમ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સમગ્ર સમાજ ઉભો રહે તો મને ભરોસો છે કે ગુજરાતનો ખેડૂત એ વિશ્વની સામે સ્પર્ધા કરીને આગળ જઈ શકે એવી શક્તિ ધરાવે છે. જય ખેડૂત સમાજ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત.